અત્યારે આ લાલપુરા વિસ્તાર છે. લાલપુરા મુખ્ય માર્ગ પર વર્ષો પહેલાં 1 વર્ષ પહેલાં એક ભૂવો પડ્યો હતો કે જે ભૂવાની અંદર લાલપુરાના એક યુવાને જીવ ગુમાવ્યો હતો, જેના માટે ઘણી વારો રજૂઆતો પણ કરી હતી. પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એ જ જગ્યા પર ફરી ભૂવો પડ્યો છે. એટલે જ્યારે અમને જાણ થઈ એટલે અમે જે પણ લાગતા વળતા અધિકારી છે એની સાથે મેં અત્યારે તત્કાલ વાત કરી છે ને એમને જણાવ્યું કે કંઈક ઇસ્યુ કંઈક હશે તો અમે જોઈશું. પણ મુદ્દાની વાત એ છે કે જ્યારે આવી રીતે અવારનવાર ભૂવા પડતા હોય, હવે આ જે ભૂવો છે રાત્રે 2 થી 3 વાગે પડ્યો હોય શકે, કોઈનું જીવ ગુમાવે એટલે એના માટે જવાબદાર કોણ? એટલે સૌથી પહેલાં તો એક વાત કહીશ કે જે પણ કામગીરી થવી જોઈએ, કામગીરી પ્રોપર થવી જોઈએ, જેથી કરીને કોઈ લોકોના જીવ ન જાય. કેમ કે દુઃખની વાત એ છે કે આ વિસ્તારની અંદર એક નોજવાન જીવ ગુમાવ્યો હતો અને ફરી અત્યારે હાલત તમે જોઈ શકો છો. હજુ વર્ષ મારા ખ્યાલથી 6-7 મહિના થઈ ગયા, તહેવાર આવે એટલે ભૂવાઓ ચાલુ થઈ જાય છે. પણ એનું જે નિવારણ આવવું જોઈએ એ નિવારણ વહેલી તકે આવતું નથી, એ વાત હું દુઃખથી કહીશ. શું માંગ છે ખાસ કરીને કેટલા ફૂટ ઊંડો પૂરો જાહેર માર્ગ પર ભૂવો પડ્યો છે? અત્યારે તમને કહી દઉં કે જે પ્રમાણે જે ભૂવો જે લાસ્ટ ટાઈમે પડ્યો હતો તે મેન હોલ હતો, મેન હોલ લીકેજ હતો, જેના કારણે ભૂવો પડ્યો હતો. અને એ ભૂવો જે હતો તે 15 થી 20 ફૂટ ઊંડો હતો. અને અત્યારે તમે જો કે એ જ જગ્યા પર ફરી ભૂવો પડ્યો છે. અત્યારે કહેવાનું વાત એ છે કે જે પ્રમાણે કામગીરી પ્રોપર થવી જોઈએ, કે જે પ્રમાણે ખરેખર ભૂવો પડ્યા પછી જે પાણી નાખીને જે પ્રોપરલી દબાણ કરવું જે દબાણ થતું નથી ને જેના કારણે ભૂવા પડી રહ્યા છે. અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું, ચોમાસાની હજુ શરૂઆત થઈ નથી, એની પહેલાં આ હાલત છે. એટલે આવનારા સમયની અંદર ખરેખર મ્યુનિસિપલ કમિશનર સાહેબને એક વાત કહેવા માંગીશ કે મેન મુખ્ય માર્ગ પર જે પણ કામગીરી થતી હોય, કામગીરી ખરેખર પ્રોપર થવી જોઈએ, જેથી કરીને લોકોના જીવ ન જાય. આજે તમને ખરેખર કહી દઉં કે આ ગામના એક અમારા એક નોજવાન મિત્ર હતો કે જેને ખરેખર આ ભૂવાની અંદર જીવ ગુમાવ્યો હતો. એટલે આ વાત એવી છે કે કોઈનું જીવ જાય એટલે પ્રશાસન કે અમે 5-10 લાખ આપી દઈએ, એટલે એવું કોઈને જીવની કિંમત ના હોય એ વસ્તુ ખરેખર તંત્રે ધ્યાન રાખવું જોઈએ અને વહેલી તકે સારી કામગીરી કરવી જોઈએ, એ જ હું કહેવા માંગીશ.